તો મિત્રો આજે આપણે બનાવવાની છે, શું બનાવવાનું છે? વેફર કેની? બટાકાની વેફર. તો એની પેલા આપણે છે ને સાઈલ ઉખાડવી જોઈશે આની. તો અત્યારે પેલા છે ને અમે સાઈલ ઉખાડી નાખીએ. તો મિત્રો અત્યારે વેફર ને છે ને ગરમ થવા માટે મૂકી દીધી છે. આવું કવાનું ઓલો ઘણું થઈ ગયો તપાસ ગરમ થઈ જાય ને પછી આ રીતે હૂકવી દેવાનું એમ ને? પછી આ રીતે મૂકી દેવાનું. ફૂકાઈ જાય એટલે પછી તેલમાં તળી નાખવાનું. હા પછી તળીને ખાઈ લેવાની, સુકાઈ જાય એટલે. તો મિત્રો આવી રીતે કઈક વેફર બનાવવામાં આવે છે બટાકાની. જો આ બીજો ઘણો પાકી ગયો છે જો. તો હવે ફટાફટ ઊનમાં બધું હૂકવી દે અને આવી રીતે કઈક વેફર બનાવવામાં આવે છે, જે મેં તમને વિડીયોમાં બતાવ્યું જ છે. તો તમને આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને કોઈને કાંઈ પણ પ્રશ્ન હોય તો એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો. તો ચાલો બધાને જય માતાજી.